વિદુર આવ્યા મૈત્રીજીના આશ્રમમાં. મૈત્રીજીએ સૃષ્ટિનું ટૂંકમાં વર્ણન કર્યું છે. વિરાટ છે એની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માનો જન્મ. તપ કરતા બ્રહ્માને આકાશવાણીએ સૂચના કરી છે સૃષ્ટિની રચના કરો. સૃષ્ટિની રચના કરતા બ્રહ્માથી મનુ અને શત્રુપાનો જન્મ. મનુ બોલે છે પ્રજાને ઊભી ક્યાં રાખીશ પૃથ્વી રસાતળમાં. બ્રહ્માની ચિંતાના નિવારણને વાસ્તે છીકમાંથી ભગવાન વરાનું પ્રાગટ્ય થયું છે. જળમાં કૂદી પડેલા ભગવાન વરા પૃથ્વીને મુખ ઉપર લઈ બીચમાં હિરણાક્ષનો વધ કરી પૃથ્વી મનુ મહારાજને આપી છે. રાજાએ પૂછ્યું છે હિરણાક્ષ કોણ હતો? મૈત્રીજીએ જવાબ આપ્યો છે કે કશ્યપ અને દીતિ સંધ્યા કાળે યજ્ઞ સમીપે બેઠા છે. સંધ્યા કાળે ઋતુદાન લીધું છે. પરિણામ એ સર્જાણું કે સનકાદિકો દર્શન કરવા જયારે ગયા છે ત્યારે જય વિજય અટકાવ કર્યો. સનકાદિકોનો શ્રાપ છે કે તમે રાક્ષસપણાને પામો. આ જય વિજય નામના બે જીવ સંધ્યા કાલે ઋતુદાન રહેનારી જે દૈત માતા છે એના પેટમાં ઘૂસ્યા છે. સમય જતા જે પહેલા બચ્ચાનો જન્મ થયો એનું નામ હિરણાક્ષ, સેકન્ડ બચ્ચાનું નામ હિરણ્યકશિપુ છે. મૈત્રીજી બોલે છે સૃષ્ટિ એની રચના કરતા કરદમજીનો જન્મ થયો. કરદમજી સરસ્વતીને કિનારે ભગવત આરાધના કરે છે. તપથી પ્રસન્ન થયેલા પ્રભુએ દર્શન આપ્યું છે. કરદમની સાધનાથી આંખમાંથી બુંદ પડતા જેને બિંદુ સરોવર નામ આપવામાં આવ્યું છે. કરદમજીએ માગણી કરી છે કે એવી અનુકૂળ મને પત્ની મળે કે જેને સહારે તમારા જેવા પુત્રને હું પામી શકું. પ્રભુએ સમજાવ્યું છે પરમ દિવસે મનુ દીકરી લઈને આવશે, એની સાથે આ વિવાહ કરજો. અંતે તમારે ત્યાં કપિલ નામનો સ્વીકાર કરી હું જન્મદાન કરીશ. મનુ મહારાજને 3 દીકરી છે. મોટી દીકરીનું નામ છે દેવહૂતિ. દેવહૂતિની ઈચ્છાથી મનુ મહારાજે કરદમજીની સાથે એનો વિવાહ કર્યો છે. સમય જતા ક્રમે ક્રમે 9 કન્યાનો જન્મ થયો. અનંતે સંસારને જગતને સાંખ્યનો ઉપદેશ આપવા ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. કપિલ નારાયણના પ્રાગટ્ય પછી વચનબદ્ધ બનેલા કરદમજીએ સંન્યાસ સ્વીકાર્યો છે. પિતરી પ્રસ્થિતે રણ્યમ માતુ પ્રિય ચિકીર્ષયા તત્ર બિંદુ સરે વાસીન ભગવાન કપિલ કિલ. પિતા ગયા પછી માં દેવહૂતિની ઈચ્છાથી ભગવાન કપિલે કપિલ ગીતાનો આદેશ આપ્યો છે. કપિલ ગીતાનો ઉદ્દેશ છે ભસ્મન નેવ જ્યોતિ સહ, સર્વમાં ઈશ્વર દર્શન કરી, સર્વમાં પ્રભુ દર્શન કરી અને અંતે ભગવત ચરણારવિંદમાં મનની સારી વૃત્તિનો નિરોધ કરવો. કપિલ જ્ઞાનને અંતે દેવહૂતિમાં હૃદયમાં ઉતારી કપિલનું ધ્યાન લગાવતા લગાવતા સિદ્ધ દશાને પામ્યા, જેનું નામ માતૃગયા નામનું તીર્થ કહેવાય છે. ભગવાન કપિલ ગંગાસાગર સંગમે વધાર્યા છે. ટૂંકમાં કપિલજીની કથાને સમજાવી ભગવત નામની સાથે તૃતીય સ્કંદની સમાપ્તિ, બરાબર 11 ઉપર કાંટો. કથાની પણ સમાપ્તિ. ફરી મધ્યાહન પછી 3:30 ફરી વારે મળશું. અત્યારે પ્રભુ નામની સાથે વિરતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
अनुपम सारने रेलो लवंदो सहजा જેને ભજતા છૂટે જોને ફંદ કરે તે ભવ પારને રેલો જેને ભજતા સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રેલો સમરૂપ પ્રગટ ને રેલો જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તે તજી કામ ને રેલો જેને ભવ બ્રહ્મ લોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રેલો જે હરિ અક્ષર બ્રહ્મ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રેલો જેને શેષ સહસ્ત્ર મુખ ગાય વર્ણવું સુંદર રૂપયનુપ જુગલ ચરણે નાની રેલો વર્ણવ સુંદર રૂપયનુપ લોલ નખ શિખ પ્રેમા સખી નાથ રહો ને ઉરમારમી રેલો નખ શિખ પ્રેમા સખી નાથ લોલવંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો લવંદુ સહજા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી બાલકૃષ્ણલાલ કી શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. મૈત્રેયોવાચ મનોસ્તુ શતરૂપાયામ तिस्रकन्या च जगनिरे आकुति देवहूति च प्रसूतिरिति विश्रुता. ભાગવતજીના ચતુર્થ સ્કંદના પ્રારંભમાં મનુ મહારાજના વંશની કથા આવે છે. મનુ મહારાજને 3 દીકરીઓ 2 દીકરાઓ છે. સૌથી પહેલા 3 દીકરીઓની કથાઓ છે, પછી બંને દીકરાઓની કથાઓ છે. આ કથાથી ભાગવતજી એમ શીખવાડશે માનું શું સ્થાન છે અને બાળકનું શું સ્થાન છે. મનુ મહારાજની 3 દીકરીઓમાં સૌથી જે મોટા દેવહૂતિ એ કરદમજીને પરણાવ્યા, જેમાંથી ભગવાન કપિલજીનો જન્મ થયો. આકુતિ નામના જે દીકરી છે એ રુચિ નામના મહાત્માજીને પરણાવ્યા, જેનો ઘણો મોટો વંશ વિસ્તાર છે. પ્રસૂતિ નામે જે ત્રીજા દીકરી છે એ દક્ષને પરણાવ્યા છે, જેમાંથી સતી દાક્ષાયણીનો જન્મ. પરંતુ વિદુર, સતી દાક્ષાયણી બાળ ઉંમરમાં શરીરને છોડી ગયેલા હોવાથી એનો કોઈ વંશ વિસ્તાર નથી. વિદુરજીને ઈચ્છા થઈ કે સતી દાક્ષાયણી નાની ઉંમરમાં શરીર કેમ છોડી દીધું. ભાગવતજીનો ચતુર્થ સ્કંદનો પ્રારંભ અને રામાયણના બાલકાંડનો પ્રારંભ બહુ મિલતા જુલતા પ્રારંભો છે. બંનેમાં એક જ સરખી કથાઓ છે. બંને કથાઓ કદાચ એવું શીખવાડવા માંગતી હશે કે ભગવાન શિવનો અપરાધ કરવાથી પરિણામ શું આવે છે. ઘણીક વાર સમાજમાં લોકો એવું નાડું પકડીને બેઠા હોય છે કે આપણાથી શિવ નામ ન લેવાય. કપડાને શિવાળવું હોય તો શિવ નામ આવી જાય, इसलिए
ઘણા લોકો એમ કહેતા હોય છે કપડું ઘડાવવું. નહીં સમજી શકો કે ક્યાંથી, કોણે અને કેવી રીતે આ નાડું સમાજે પકડ્યું. આપણે ત્યાં ઘણીક વાર પરંપરાઓ સમજ્યા વગરની હાલતી હોય છે. સમજીને જે ચાલે છે એ વ્યવહારુ પરંપરા છે, પણ ઘણી પરંપરાઓ સમજ્યા સિવાય એમને હાંકે જતા હોય છે. કાશીનો એક પંડિત ભણીને ગામડામાં આવેલો, બહુ સારો કર્મકાંડી. ગામ લોકોને વિચાર થયો કે બહુ સારા વિદ્વાન આવ્યા છે તો આપણે યજ્ઞ કરાવીએ. ગામ લોકોએ ફાળો કર્યો એટલે રકમ ખૂબ સારી થઈ. પેલા વિદ્વાનને કહે છે કે દાદા આપણે સરસ યજ્ઞ કરવો છે. દાદા બોલે છે સારું. આજુબાજુના ગામડાઓને ચાન્સ મળે એટલે વિશાળ જગ્યા રોકી, લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે એટલે પ્રદક્ષિણા ફરી શકાય એવી વ્યવસ્થા કરી. યજ્ઞના પ્રારંભનો દિવસ આ પંડિતે ઘરે એક બિલાડું પાળેલું અને એના ચોકમાં યજ્ઞ. યજમાનોની દેહ શુદ્ધિનો કાર્યક્રમ શરૂ કર્યો તો દેહ શુદ્ધિ માટે જે પંચામૃત પેલા પંડિત લઈને બેઠેલા, એમાં ઓલું બિલાડું પાળેલું ને તે પંડિતનું ધ્યાન ન રહ્યું, બિલાડું આવીને મોઢું ગલી ગયું. પંડિતને થયું બિલાડાએ પંચામૃત ખરાબ કર્યું. પંચામૃત ફેંકી દઈ વાટકી સાફ કરીને ઘરમાંથી બીજું લાવ્યા અને વળી જ્યાં દેહ શુદ્ધિ કરાવે છે, આચમનમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ જ્યાં કરવા જાય ને તેનું મોઢું ગલી ગયું. પંડિતને થયું પાળેલું બિલાડું છે, ખસતું નથી, કરવું શું? ઘરમાંથી એક દોરી લાવી બિલાડાના ગળામાં દોરી બાંધી અને યજ્ઞ મંડપના થાંભલે પેલું બાંધ્યું કે આ બગાડી ન જાય. પાળેલું બિલાડું એટલી તો બેસી ગયું. દેહ શુદ્ધિ થઈ ગઈ, યજ્ઞનો પ્રારંભ થઈ ગયો, વિધિ શરૂ થઈ ગયો. પબ્લિક મળી દર્શન કરવા માટે આવવા, ગામડાની બહેનો ભાઈઓ બધા દર્શન કરવા આવે. ગોળ પ્રદક્ષિણા ફરતા જાય, દર્શન કરતા જાય. એમાં પેલા ગામડાની બહેનો યજ્ઞની શોભા જોઈને ખુશ થાય. યજ્ઞને થાંભલે બાંધેલું પેલું બિલાડું જોઈ અને બહેનોમાં એક ચર્ચા શરૂ થઈ. જુઓ, આ કાશીના વિદ્વાન પંડિત આવ્યા છે, બહુ ભણેલા છે, કેટલાય વર્ષ સુધી તો એ કાશીમાં રહ્યા છે. આવો યજ્ઞ છે ને આપણા 100 ગામમાં ક્યાંય નહીં થયો. સાચો યજ્ઞ તો આ જ કહેવાય, જેવો પેલા થાંભલે બિલાડું બાંધ્યું. આપણો મુઓ ગોળ યજ્ઞ કરાવે ને તે કઈ બાંધે નહીં. આ વિદ્વાન છે, આ પંડિતે બિલાડું બાંધ્યું છે. આપણા ગોળને કઈ આવડે નહીં, બિલાડું બાંધવું જોઈએ. તે હાંક્યું લોકોએ પકડી લઈને બાંધે. પાળેલું ન હોય ને તો મકાન ઉપરથી રખડતું પકડી આવે, પણ બાંધે ખરા. ઘણીક વાર સમજ્યા સિવાયની આપણે ત્યાં પરંપરા ચાલતી હોય છે. આનું નામ અંધ પરંપરા કહેવાય છે. ધર્મ છે ને એમાં જડતા નથી. ધર્મમાં જડતા જયારે આવશે ને ત્યારે અનેક વિભાગોમાં સમાજ વહેંચાઈ જશે. જડતા ધાર્યું કરવાની જે પ્રકૃતિ છે ને એમાંથી પેદા થાય છે. ધર્મમાં જો વ્યવહારિકતા આવે તો કોઈ દિવસ માણસને ક્યારેક દુઃખ નહીં થાય. તો મૈત્રીજી બોલે છે એક વિદુર, મનુ મહારાજની 3 દીકરીઓ છે, એમાં ત્રીજી દીકરી
એ દક્ષને આપેલા એને ત્યાં સતી દાક્ષાયણીનો જન્મ છે. બાળ અવસ્થામાં શરીર છોડ્યું. બહેનોને સમજવા વાસ્તેનો મુદ્દો ભાગવતજીના ચતુર્થ સ્કંધે ઉપાડ્યો. ચતુર્થ સ્કંદની કથા છે એનો દ્રષ્ટિબિંદુ બહેનો કોઈ દિવસ આપઘાતના વિચારો પર ન જાય. કોઈ બી સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ એના જીવનમાં અવિરતપણે કાયમ વહેતું હોય છે. દુઃખ એના જીવનની સાથે જોઈન્ટ હોય છે. સતી દાક્ષાયણીના જીવનમાં ભગવાન શિવે જે બોલવાનું બંધ કર્યું એનું એક આ પરિણામ સર્જાણું. રામાયણની કથા અને ભાગવતજીની આ કથા, આ બેયમાં થોડો ફરક છે. બંનેના દ્રષ્ટિબિંદુ એ છે, એક તો ભગવાન શિવનો અપરાધ ન કરો, અને બીજો દ્રષ્ટિબિંદુ બહેનો હંમેશા પોતાના પતિને આધીન જ વર્તે. સતી દાક્ષાયણીમાં થોડીક જે ક્ષતિ આવી છે, પતિના આદેશ સિવાય જે યજ્ઞમાં ગયા અને યજ્ઞમાં ભગવાન શિવનો ભાગ જ્યારે નથી જોયો ત્યારે યોગાગ્નિનો સ્વીકાર કરીને ભસ્માવશેષ બન્યા છે. ટૂંકમાં સતીનો વંશ કેમ નથી એને સમજ્યા. હવે આવે છે મનુ મહારાજના બંને પુત્રોની કથા. ચતુર્થ સ્કંદમાં ઘણી કથાઓ છે, પણ એનું હાર્દ જો હોય ને તો ધ્રુવ કથા, મુझे પ્યારી કથા. ધ્રુવ કથા થોડી ઊંડાણથી સમજીએ તો જીવનમાં ઘણાય વળાંકો આવશે. હું ઘણીક વાર કહી ચૂક્યો છું કે હું દોડવામાં માનતો નથી. જેટલું કહી શકાય એટલું બરાબર માણસ સમજી શકે એટલું જ કહી શકાય. ધ્રુવ ચરિત્રની કથા એટલે પ્રત્યેક વ્યક્તિના જીવાતા જીવનની કથા. ધ્રુવ ચરિત્રની કથા એટલે માનવની જિંદગીનો આબોહૂબ ચિતાર. ધ્રુવ ચરિત્રની કથા એટલે જીવનમાં કેટલા વળાંક હોય છે એને સમજવાની કથા. ધ્રુવ ચરિત્રની કથા એટલે જીવનમાં કેવી ગેરી સમસ્યાઓ હોય છે એને બતાવનારી કથા. ધ્રુવ કથા એટલે પોતાનો મા શબ્દ છે એને સફળ કેમ કરી શકાય છે એ બતાવનારી કથા. ધ્રુવ ચરિત્રની કથા એટલે પુરુષો જો યોગ્ય દિશા સૂચન નહીં મેળવે તો કેટલી હદે વિચારોથી ખરાબ થશે એને બતાવનારી કથા. ધ્રુવ ચરિત્રની કથા એટલે દીકરાનું પાત્ર કેવું હોય છે એને બતાવનારી કથા. અને એન્ડમાં ધ્રુવ ચરિત્રની કથા એટલે માણસને પરમાત્મા જ્યારે મળે છે ત્યારે માણસનું ઓજસ કેવું બને છે એ બતાવનારી કથા. અનેક પ્રવાહો છે આ કથાના, અનેક દ્રષ્ટિબિંદુઓ છે આ કથાના. કોઈ બી આ કથામાં ડોક્યું કરશે ને તો એ કથા એને જરૂર લાગુ થશે. ભાગવતજીની એવી ઈચ્છા દેખાય છે કે 9 સ્કંદ સુધી પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન 9 સ્કંદ સુધીમાં આવતા જે પાત્રો છે ને એના જેવું બનાવે. જીવન વ્યવસ્થિત બન્યા પછી ભગવાનના લીલા ચરિત્રો દશમમાં આવશે. ભાગવતજીનું એવું માનવું છે પાત્ર સિવાયનું પાણી કેમ ટકશે. પાત્ર ફૂટલ હશે, જો પાણી રેડા કરશું તો પાણી રેડવાનો પ્રયાસ નિષ્ફળ જશે. માણસનું જીવન જો વ્યવસ્થિત નહીં હોય તો ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવાથી કોઈ અર્થ નહીં સરે. ભગવાનની સાથે રહેનારાનો જો અર્થ ન સર્યો હોય તો લીલાઓ સાંભળવાથી શું અર્થ સરવાનો.
યદુવંશીઓ ભગવાનની સાથે રહેતા હતા એનો જો અર્થ ન સર્યો, ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં રઘુનાથદાસ જેવા સાથે રહેતા હતા એનો અર્થ ન સર્યો, સાથે રહેનારો કોરા રહી ગયા તો લીલા ચરિત્રોને સાંભળનારા શું પલળવાના હતા? પહેલા તો પાત્રતાની જરૂર રહે છે. પાત્ર સિવાય તમે આશીર્વાદ આપશો ને તો તમારો આશીર્વાદ બી કામ નહીં કરે. ઘણા લોકો કહે છે કે સ્વામી આશીર્વાદ દેજો, અને સ્વામી એમ કહે જે આયુષ્માન ભવ, સુખી ભવ, સંપત્તિ, કર કોથળાનું મોઢું પોળો, મળ આશીર્વાદ ભરવા. એ ટ્રક ભરીને આશીર્વાદ ઘરે લઈ ગયો હોય, કઈ ન મળતું હોય. કારણ એ છે કે વ્યક્તિમાં પેલી પાત્રતા નથી, જેના પરિણામે પેલો આશીર્વાદ નિષ્ફળ ગયો. એનું દોષારોપણ ધર્મ અને સંતો ઉપર થાય છે. પછી લોકો એમ કહેતા હોય છે કળિયુગનો જમાનો, આ બધું ખોટું છે. હાવ સાધુ બાવા તો બોલ્યા જ કરે, એમાં કાંઈ નથી. પાત્ર નથી એટલે બગડ્યું છે એ કોણ વિચારશે? કાશીમાં જયારે ભગવાન બુદ્ધ પધાર્યા ત્યારે કાશીના લોકો નાચવા લાગ્યા. ભગવાન બુદ્ધ આયે. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે. મધ્યાહન થાય એટલે ભગવાન બુદ્ધ ગામના જે ઘરો હોય ને ત્યાં ઓરવા માટે જાય. ગામના નગર શેઠને વિચાર આવ્યા કરે કે હું ગામનો નગર શેઠ અને મારે ઘેરે ઓરવા આવે ને તો સારું. ભગવાન બુદ્ધ બિરાજ્યા છે, હજારો લોકો બેઠા છે, ત્યારે ગામનો નગર શેઠ આવી વંદન કરીને કહે છે કે બાપજી હું ગામનો નગર શેઠ છું. ભગવાન બુદ્ધ હસતા હસતા બોલે છે કે બહુ સારી વાત છે. બની શકે તો સંત અને પ્રભુ આ બેની આગળ પોતાની મોટાઈ છે ને એ છોડવાનો વિચાર કરો. સૂર્યની આગળ દીવા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. સૂર્યની આગળ મીણબત્તીઓને સળગાવશું તો એ નુકસાની છે, એમાં ફાયદો નથી. અંજવાળામાં ગમે એટલું અંજવાળું તમે કરશો ને તો સૂર્યના અંજવાળા સાથે આપણે નહીં ટક્કર ઝીલી શકીએ. પરમાત્મા અને સંત બેની સાથે પોતાની સારી એ મનની મુરાદો માણસે છોડી દેવી. અમારે બાબા મુક્તાન સ્વામી એમ બોલતા, મોહન વર્ણે માન સંગાથે વૈર છ્યો. તમે સાવ નિર્માલ્ય ન બની જાઓ, પણ અભિમાન છે ને એ છોડો. તમારી રીતે તમે જરૂર જીવો. બોલે છે બાપજી હું ગામનો નગર શેઠ છું. એટલે બુદ્ધને સહેજ હસવું આવ્યું કે આ વ્યક્તિ એમ મને કહેવા માંગે છે કે હું ગામનો આગેવાન નગર શેઠ છું. અચ્છા, હા બાપજી મારે ત્યાં ઓરવા ન પધારો? આવી શકાય. હા બાપજી બીજાને ઘરે આપ જાઓ છો એની કરતા મારે ત્યાં પધારો ને તો આપ ખુશ ખુશ થશો. આપ પધારશો ને? આવીશ. ભગવાન બુદ્ધે વિચાર કર્યો કે આના મગજમાં એવું ભૂસું ગરી ગયું છે કે હું શેઠ છું, ગામનો આગેવાન છું, બીજાને ઘરે ઓરવા જાય ને તો એને ભાખરી શાક મળતું હશે, મારે ત્યાં આવશે તો લાડવા મળશે, આવું એના મગજમાં છે. મધ્યાહન થયો એટલે ભગવાન બુદ્ધ તૈયાર થયા. આને ઘરે દૂધપાક કરાવી રાખેલો, શાક ને દાળ ને ભાત ને. વાઈફ ને કીધેલું કે આવે એટલે તું દૂધપાક રેડી છે. બેબીને કહી રાખેલું તું શાક રેડી છે. દીકરાની વહુને કહી રાખેલું તારે પૂરી પીરસવાની. બધા તૈયાર થઈ ગયેલા. અડધા ગામના લોકોને સમાચાર આપેલા મારે ઘરે આવવાના છે. કોઈની ઘરે નથી જતા, આપણે ઘરે આવવાના છે. ભગવાન બુદ્ધ આવવાના છે. બીજાને ઘરે રોકાય નહીં, આપણે ઘરે રોકાવાના છે. માણસને ઘણીક વાર તમે જોશો તો પોતાની મહત્તાનો એને સ્વાદ આવતો હોય છે. જરા ધ્યાન દો તો એક પોઈન્ટ બતાવું. મંદિરમાં જયારે આપણે દર્શન કરતા હોય
પછી પૂજારી આપણને પ્રસાદીનો હાર આપે, અને પ્રસાદીનો હાર જયારે આપણા ગળામાં પડે ત્યારે ભગવાનની પ્રસાદીનો હાર છે એનો આનંદ જે આપણને થાય એની કરતા મને આટલા બધાની વચ્ચે જે હાર મળ્યો એનો ખૂબ આનંદ હોય. આ એક માનવ પ્રકૃતિ છે. મને કેટલાય ભાડ્યો એનો આનંદ છે. હારનો તો આનંદ છે જ કે પ્રભુનો પ્રસાદ છે, પણ આટલા બધાની વચ્ચે જે મને હાર મળ્યો છે એનો ઓર આનંદ, ઓલા આનંદ કરતા વિશેષ આનંદ. માણસ પડી જાય ને એનું દુઃખ ઓછું હોય, પણ પડી ગયા પછી મને ભાડ્યો કેટલે એનું બહુ દુઃખ હોય. ઘણા લોકો એમ કહે છે તારે ગાળ દેવી હતી ને તો ઘરે આવીને દઈ જાવી હતી. આટલા બધા લોકો વચ્ચે તે મને ગાળ દીધી, મને બહુ માઠું લઈ ગયું. ગાળ દીધી માઠું ઓછું લાગ્યું, પણ જાજા લોકોએ સાંભળ્યું ને એ વધારે માઠું લઈ ગયું. આ એક માનવની જનરલ પ્રકૃતિ છે. તો પેલા નગર શેઠે આજુબાજુના કેક લાઈને બોલાયો, મારે ઘરે બુદ્ધ ભગવાન આવવાના છે, કોઈને ઘરે નથી જતા. ભગવાન બુદ્ધ ટાઈમ થયો એટલે હાથમાં ભિક્ષા પાત્ર લઈ અને બનારસની ગલીમાં જ્યાં પ્રવેશ કરે ને ત્યાં ગટર ખુલ્લી હાલી જાય. ભગવાન બુદ્ધ ત્યાં બેસીને ગટરમાંથી ખોબો ભરીને કાદવ પેલા પાત્રમાં નાખ્યો. ખડી ગયેલી ગંદકી વાળો કાદવ, માથું ફાટી જાય એટલી ગંદકી, હાથ ધોઈ સાફ કરી નાખ્યા. એ કાદવ વાળું પાત્ર લઈ અને ભગવાન ચાલતા થયા. અહીંયા સમાચાર મળી ગયા છે ભગવાન બુદ્ધ આ રહ્યા હે. ત્યાં તો બધા પીરસનારા તૈયાર થઈ ગયા છે. જ્યાં ભગવાન બુદ્ધે આવીને પાત્ર મૂક્યું, પેલા નગર શેઠ એની વાઈફ ને કહે છે હા તમે પેલા દૂધપાક પીરસો. પેલી જ્યાં દૂધપાક રેડવા જાય ને ત્યાં ધ્યાન ગયું કે આમાં તો ગંદકી ભરી છે. ઓય બાપ, કેટલું ગંદુ ભર્યું અંદર. ભગવાન બુદ્ધને કહે છે પણ મહારાજ આપનું પાત્ર કેટલું ગંદુ. હાડીનો ડૂચો માર્યો નાખે. ભગવાન બુદ્ધ કહે છે રેડને મોડું થાય છે મારે. અરે પણ બાપજી આમાં ગંદકી છે, આમાં ન રેડાય. કા? અરે કાશું, આમાં જો દૂધપાક રેડું તો મારો દૂધપાક ન રહે તો શું થાય? અરે બાપજી આપે કોઈ દી જોયું નહીં. અચ્છા, સાધારણ ઘરે આપ કાયમ ઓરવા જાઓ ને એટલે આપને ખ્યાલ ન હોય આ તો દૂધપાક છે. બાપજી આ ગંદકીમાં દૂધપાક રેડું તો દૂધપાક બી ગંદકી થઈ જાય. ભગવાન બુદ્ધ કહે છે તું રેડ તો સહી, દૂધપાક રહે કે ન રહે તારે શું કામ? મારે ખાવું છે. અરે બાપજી આપ કઈ સમજતા નથી. આ ગંદકીમાં જો દૂધપાક રેડું તો દૂધપાક તો નહીં રહે પણ એ ખાવામાં કામ નહીં લાગે. બુદ્ધ કહે છે તમારા લોકોની આજ માતાજી સંસારીઓની સમજો જ નહીં. રેડ ને તું, મને ખાવામાં કામ નહીં લાગે તો કઈ નહીં, બીજાને ખાવા આપી દઈશ, તું રેડ તો સહી. અરે બાપજી પણ નો રેડાય, આ તો ગંદકી છે. આમાં દૂધપાક રેડું તો તમે નહીં ખાઈ શકો, બીજોય નહીં ખાઈ શકે. અચ્છા કસૂર હો ગઈ. થોક ભગવાન બુદ્ધે પેલું પાત્ર હતું એમાંથી ગંદકી ઠાલવી નાખી, બાજુમાં પાણી હશે એનાથી પાત્ર પાછું સાફ કર્યું અને વળી પાછું મૂક્યું. હવે હા હવે ક્લીન છે, હવે ગંદકી નહીં આવતી, હવે સાફ. અચ્છા હવે રેડીશ તો હવે દૂધ પાક રહેશે, હવે ખાવામાં કામ લાગશે તો હા આપ બી ખાઈ શકશો, આપ બીજાને બી ખવડાવી શકશો. અચ્છા રેડી. પેલી દૂધ પાક રેડ્યો, બીજાએ શાક ને જે કઈ તૈયાર કર્યું હતું એ બધું પીરસી દીધું. બધું પીરસાણા પછી પેલા ગ્રહસ્થ ને એની વાઈફે હાથ જોડ્યા, બાપજી રોડ આશીર્વાદ દો. ભગવાન બુદ્ધ બોલે છે કોને જોઈએ આશીર્વાદ? બોલો. તો બોલે છે બાપજી મારા વાઈફ છે ને એને રૂડા આશીર્વાદ આપો. ભગવાન બુદ્ધે કપડું લઈને મોઢાને આડે ધરી દીધું. બહુ ગંદકી. પેલા વિચાર કરે શેની ગંદકી? ભગવાન બુદ્ધ બોલે છે હા હું જયારે ઓરવા આવ્યો ત્યારે મને કેમ દૂધપાક પેલા ન આપ્યો?
બોલે બાપજી બીજું કોઈ કારણ નહોતું, તમારા પાત્રમાં ગંદકી પડી હતી ને એટલે નહીં દૂધપાક આપ્યો. કદાચ આપ્યો હોત તો શું થાત? તો કે દૂધપાક નોરતે ગંદકી થઈ જાય. ભગવાન બુદ્ધ બોલે છે કે ऐसी સ્થિતિ તારા હૃદયની છે, ધોયાય પેલા, નહીં તો એ ગંદકી ભરેલા હૃદયમાં હું જો આશીર્વાદ નાખીશ ને તો મારો આશીર્વાદ એ આશીર્વાદ નહીં રહે. જેવી તારા દૂધપાકની દિશા થનારી હતી એવા મારા આશીર્વાદની દિશા થશે. માટે મેં પાત્ર ધોઈને જેમ દૂધપાક લીધો એમ હૃદય પેલા ધોયાય ને પછી આશીર્વાદ દઉં તો મારો આશીર્વાદ તને કામ લાગે, નહીં તો મારો આશીર્વાદ બગડે અને તારી મહેનત બગડે. વ્યક્તિ પેલા સ્વચ્છ બને. ભાગવતજીનો એ 9 સ્કંદ સુધીનો પ્રયાસ હશે કે વ્યક્તિ પેલા આદર્શ વ્યક્તિ બને और પીછે એના જીવનમાં બાળ ચરિત્રની કથા કહો તો માણસને આનંદ આવે. એકડો કરીને મીંડા કરીએ તો એનો સરવાળો થાય છે, પણ એકડા સિવાય જો મીંડા કરવા જઈએ તો પરિણામ બગડે છે. 9 સ્કંદ સુધી પરીક્ષિત રાજાને સમજાવી અને એટલું સરસ એનું માટલું ઘડ્યું હતું કે પાણી રેડો ને તો પછી પાણી ન ગળે આટલું માટલું ઘડ્યું તો 9 સ્કંદ સુધી. છતાં રાસલીલાના જયારે અધ્યાયો શરૂ થયા છે ભાગવતજી એમ કહે છે કે ચોથો રાત જ્યાં પૂરો થયો અને 27મો શ્લોક જ્યાં ઉપડ્યો ત્યાં અમારે સુખદેવજીની સામે પરીક્ષિત બોલી ઉઠ્યા, મહારાજ. સુખદેવજી આંખ ઉગાડી, કેમ રાજન? તો કે આપ જે આ રાસની કથા કરો છો મહારાજ, ક્યારનું મારું મન કિનારે પડેલું માછલું જેમ તરફડતું હોય ને એમ કહેવા માટે તરફડી રહ્યું છે. શું? કે સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશે ન જગદીશ્વર. ભગવાન જો ધર્મની તૂટેલી મર્યાદા બાંધવા માટે જન્મ લેતા હોય તો ભારતીય સનાતન ધર્મની મર્યાદા એ છે કે પરસ્ત્રીને જે અડવું એનું નામ પાપ ગણાય છે. તો રાત્રિને સુમારે ભગવાન ગોપીઓની સાથે હાથની હારે હાથ મિલાવીને જે રાસની તમે કથાય કહો છો તો નહીં લાગતું કે આ સેતુ બંધાણી કે તૂટી. 9 સ્કંદ સુધી જેને ટીપી માટલું પાકું કર્યું હતું એના માટલામાંથી પાણી ગળી ગયું તો સાધારણ માણસની શું દશા થાય? इसलिए भगवान स्वामीनारायण कहता कि रसिक भक्ति છે ઉત્તમ, પણ લપસી પડવાનો મોટો ભય છે. માણસમાં મનુષ્ય બુદ્ધિ છે, માણસમાં શારીરિક વિચાર છે. જ્યાં સુધી માણસનો દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી દ્રષ્ટિમાંથી આલોકના જે વિચારો છે એ નહીં હટે. દ્રષ્ટિ નિર્મળ નહીં થાય ત્યાં સુધી તો વિકાર રહેવાનો છે. તો ભાગવતજીનો પ્રયાસ માણસ આદર્શ માણસ બને, માણસ વ્યવસ્થિત પોતાના ધર્મને પાળતા શીખે. પહેલા ધર્મ છે, સેકન્ડ નંબરમાં ભક્તિ છે અને પછી ભગવાનની શરણાગતિ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ આદેશ આપ્યો છે, ધર્મેણા રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા. ધર્મને છોડીને જો ભગવાનની ભક્તિ કરવા જશો તો એ પરિણામ શૂન્ય હશે. માણસે પહેલા સનાતન ધર્મ જે છે એને વ્યવસ્થિત સમજવો જોઈએ. ધર્મને સમજ્યા પછી ભક્તિ ઉપર આગળ વધી શકાય. ધર્મ અને ભક્તિમાં આગળ જયારે વધીએ છીએ ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તો ધ્રુવ ચરિત્રની કથા એટલે માતૃ શબ્દને સાર્થક કરનારી કથા, ધ્રુવ ચરિત્રની કથા એટલે પુરુષને યોગ્ય દિશા સૂચન જો નહીં મળે તો કેટલી હદે ખરાબ થાય છે એને બતાવનારી કથા. ધ્રુવ ચરિત્રની કથા એટલે દીકરાનું પાત્ર કેવું હોય છે એને બતાવનારી કથા. તો સુનિએ ધ્રુવ ચરિત્ર. મૈત્રીજી બોલે છે, વિદુર, મનુ મહારાજને જે 2 દીકરાઓ છે એમાં એકનું નામ છે ઉત્તાનપાદ. આ સૃષ્ટિના ફર્સ્ટ નંબરના યુવરાજની કથા છે. જે દિવસે આ સૃષ્ટિ શરૂ થઈ ત્યારે સૌથી પહેલા જે સ્વયંભૂ મનુ એના પુત્ર છે.
મનુ મહારાજ ખૂબ સંસ્કારી હતા, દીકરાઓમાં પણ સારા સંસ્કારો રેડેલા હતા. બંને પુત્રોને સમજાયું છે કે ક્યારે તમારા ધર્મને તમે છોડશો નહીં. ધર્મ છે ને માણસના જીવનનો પ્રાણ હોય છે. માણસે પ્રાણ છોડવાની તૈયારી બતાવવી જોઈએ, પોતાનો ધર્મ નહીં છોડવો જોઈએ. એકવાર એક ગામડામાં અમલદારનું થાણું આવેલું. કામ પત્તા પત્તા સાંજ પડી ગઈ. એટલે અમલદારે વિચાર કર્યો કે હવે રાત્રિ તો અહીંયા રહેવી જ પડશે, સવારે જઈશ. ગામનો આગેવાન જે માણસ હશે એને સ્વાભાવિક વિવેક કર્યો કે સાહેબ આપ મારે ઘરે પધારો, આપને સાંજે ત્યાં સૂતા ફાવે, રહેતા ફાવે, નાવું ધોવું. અચ્છા, આખો પોતાનો સ્ટાફ લઈને ઘરે ગયા. આગેવાન ગામડાનો માણસ પણ ખૂબ સારો સુખી માણસ. સાંજે જમાડ્યા, વ્યવસ્થિત બધાને સુવરાવ્યા. સવાર થયું એટલે નાઈ ધોઈને બધા જયારે તૈયાર થયા ત્યારે પેલા અમલદારને દારૂ પીવાની આદત, અને એ ખરાબ આદત કે દારૂને ઠંડોની ગરમ કરીને પીવાની આદત. બીજા ઠંડો કરીને પીવે, આ ગરમ કરીને પીવે. આવી ખરાબ ઊંધી આદત. દારૂ તો સાથે ખરો. પેલા પટેલભાઈ કહે છે કે બોલો શું લાવું, ચા, કોફી, દૂધ? તો એ તો બધું ઠીક છે, પણ પેલા આને થોડું ગરમ કરીને આપો. નામ ન પડ્યું, પણ પેલા ગામડાના સદગ્રસ્ત સમજી ગયા કે આ શું દારૂ છે? હા, એવું બધું છે કે સહેજ ગરમ કરી આપો ને. પેલા વિચાર કર્યો મારા પ્રાઇમસ ઉપર આને જો ગરમ કરું મારો પ્રાઇમસ ખરાબ થાય. અચ્છા, જો ના પાડીશ તો અમલદાર છે કદાચ ઉપાધિ પણ થાય. વચ્ચેનો માર્ગ શોધીને એમ કે છે પણ સાહેબ પ્રાઇમસ નહીં ઘરે શાનાથી ગરમ કરી શકું? અચ્છા, પ્રાઇમસ નહીં કરવા? નહીં. હા, તો એક કામ કર ને, ચૂલા ઉપર ગરમ કરી દે. બોલો મૂંઝાણો, હવે શું કરવું?